મિત્રો મેન કમી છે આપણી સમાજમાં લખીરામનું મંદિર જે મહાશ્રી બાપુ લખીરામ ધામ એમનું મંદિર આ બનાવેલું છે. કેટલા વર્ષથી પડ્યું છે, હજી સુધી પૂરું બન્યું હોય. હું ભાઈને પૂછું છું કે આ કેટલા સાલથી પડ્યું છે, કેમ કે ભાઈ અહીં ભણે છે, ભાઈને ખબર છે બધી. આપણે દાદાનું મંદિર છે લખીરામ બાપુનું, પડવા વાળા રહી પણ મંદિર 8 साल થી બંધ પડ્યું, પૂરું हुई नहीं है. पहले तो ये मंदिर से युवा लोग इकट्ठा हो और मंदिर का काम पहले पूरा करवाओ. दादाजी का अपना मंदिर वैसे पड़ा अपन को सही नहीं लगता, पढ़ने वाले बच्चे यही रहते हुए सब युवा इकट्ठा हो और पहले मंदिर का काम सही करवाए. देखो आप देख लो वीडियो से दिखा सकते हो कैसा है अभी. थोड़ा जूम कर लो મિત્રો. આ અહીંયા જે છોકરા રહેતા હોય એમને જીલવા માટે બાથરૂમ બનાવેલું છે, બરાબર. અને આ છે એમને પેશાબ કરવા માટે બાથરૂમ બનાવેલું. તો એટલી સુવિધા છે જ નહીં. આ મિત્રો એવા કહે કે આ રૂમ બહુ પુરાણો છે ને ખોખર ભાગત થઈ ગયો છે. અને ગેટ જો પ્રાણ ગેટ તો તૂટેલો છે, ખોખર ભાગત છે. આડું દેવું ભાઈ એટલે કેતો દોરો આવે હોરો આવે ખબર પડે. કેમેરો પ્રાંત આગળ કેવો વાદે ભંતાર અંબળો પૂરો હલે ખોખર ભાકર હે. અને હવે તો બીજું બતાડો કે આપણે કેને કેને રૂમ બનાવે. મિત્રો આ નવું રૂમ બનાવ્યું છે ઠાકોર સમાજની ધર્મશાળામાં. સુખરામજીએ સુખરામ વિષ્ણુ તો જે પહેલા કીધું હતું એ રૂમ હવે બનાવી આપ્યું છે. પણ આમાં ટાઈસોમાં પોલ છે, ટાઈસો વાંધે છે ડબલ ડબલ ખપડ. અને શું કહેવાય મોં તો ભાઈ ટાઈસો તો અમને કોનામાં તો તૂટી પીએ કે બીજાને આપણે ભરોસે રૂમ કોઈને બનાવવા આપો. ભાઈ એમને કીધેલું છે બનાવ્યું છે સારું છે, પણ આપણે ઠાકોર સમાજ વાળા આપણે ખુદને સમાજના પૈસા એકતા સંગઠન કરીને આપણું રૂમ બનાવવું જોઈએ આપણી સમાજ માટે. બીજા પાસે ભીખ ના માંગવી પડે આપણે. તો આ જોડી નંબર વિનંતી કરું છું કે ભૂરું લગાડતા ને બધા મિત્રો સમાજ માટે લડો. તો મિત્રો ભાઈઓને પૂછું કે આ રૂમ કેને કેને બનાવ્યા છે, આપણી સમાજના રૂમ કેટલા બનેલા છે, ને કોંગ્રેસ વાળા બીજેપી વાળા કેને કેને રૂમ બનાવ્યા છે. આ રૂમ ભાઈ કેને બનાવ્યું? આ રૂમ જીવારામજી બનાવી છે 2008 में. અને આ નવું બન્યું हाँ सुखराम विष्णु सब बनाई. અને ભાઈ આ રૂમ નવું બન્યું, આ જોનું પુરાણો રહ્યું ખોખર ભાકરા वो पहले राजा बनेलो છે હીરાલાલજી के भी. તો મિત્રો જો અને ઠાકોર સમાજ નું રૂમ કયું બનાવેલું છે? ઠાકોર સમાજ નું રૂમ કયું બનાવેલું છે? બધા અલગ અલગ બનાવે છે. આપણી સમાજ વાળા શું કર્યું? તો એક મિનિટ, હા આ તમને જોવા મળશે કે આપણી સમાજ વાળા રૂમ બનાવ્યા છે. તો રૂમ બનાવ્યા સમાજ વાળાને. મિત્રો આજે હું આવ્યો તો આપણે ઠાકોર સમાજની ધર્મશાળામાં વિડીયો પૂરો મેં બનાવ્યો હોય ને ભાઈઓ બધા બોલ્યા એ પણ આવ્યું છે. ચેનલને ફોલો કરજો, શેર કરજો. અને તમારા ભાઈઓ બધા શું કેવું છે વિડીયો આગળ શેર કરવો નહીં કેવું? शेयर करी जो मैं समाज जागरूक है भाई, बिना वीडियो देख कौन जाता है. समाज के मेन वीडियो भी जाना चाहिए वीडियो, ताकि सबको पता चले समाज में लोग बच्चे कैसे पढ़ते कैसे रहते हैं. તો મિત્રો વિડીયો આગળ શેર કરજો ને આજના વિડીયોમાં હેતુ હોય ને અરે આયા તો અરે વિડીયો બનાવશું. જય માતા, જય લખી. મિત્રો એક વખત બોલો લખીરામ બાપુની જય. જય ઠાકોર સમાજ. जय ठाकुर.